નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જેમ શિક્ષણ સંકુલની યુટ્યુબ ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 3 ભારતમાં રાષ્ટ્રવાદ તેના વિશે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ તો સૌથી પહેલાં તમને એમ થાય કે રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને ગૌરવની ભાવના. એટલે કે પોતાના દેશ માટે મારો દેશ એક છે જાણે એવી લાગણી હોવી જોઈએ આત્માથી. ને દેશનું કંઈક જો સારું થાય તો આપણને ગૌરવની લાગણી અનુભવાય, આવી ભાવના. જો દેશ માટે આપણે જરૂર પડે તો આપણા દેશ માટે તન એટલે આપણે શરીરથી પણ દેશમાં સેવા કરી શકીએ છીએ. આપણે મન પણ આપણું સેવા કરવા માટે, દેશ માટે કાર્ય કરવા માટે પ્રફુલ્લિત રહે, હંમેશા આનંદી ખુશીથી કાર્ય કરવા માટે તૈયાર રહે. ધન, આપણી પાસે જે કંઈ ધન પણ છે તે પણ એના માટે વાપરવા આપણે તૈયાર થઈ જઈએ. આમ રાષ્ટ્ર પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા. એટલે કે ભારતમાં આવી રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો પણ ઈસવીસન 1857ની સાલ પછી જ દેશમાં વિકાસ પામ્યા. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ પણ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. એટલે કે આ યુરોપમાં જે રાષ્ટ્રવાદ ફેલાવ્યો તેના માટે નવજાગૃતિ, ધર્મના સુધારણા થયા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ થઈ, ઇટાલી જર્મનીનું એકીકરણ, આ બધી જ બાબતો તેમાં મહત્ત્વની છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. એટલે કે આપણા દેશમાં વર્ષો પહેલાં અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશરોનું. આ બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. એટલે કે ભારતીય લોકોનું રાજકીય બાબતોમાં, દેશની રાજકીય જે વ્યવસ્થા હતી તેમાં, સામાજિક રીતે તેમજ ધાર્મિક રીતે ધર્મની બાબતોમાં, આર્થિક બધી જ બાબતોમાં ફેરફારો થઈ ગયા. દૃષ્ટિકોણ જોવાના, વિચારોને બધું. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. એટલે કે ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદ નવો ઘડાય તે માટેના પરિબળો પણ ઊભા થયા. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય જોઈએ. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદ માટેના જે પરિબળો ઊભા થયા, લોકોને પણ આપણા દેશમાં રાષ્ટ્રવાદની ભાવના તેમનામાં જોવા મળી. એટલે આપણા દેશમાં આપણું જ રાજ્ય જોઈએ, પોતાના દેશમાં પોતાનું રાજ્ય એટલે કે સ્વરાજ્ય. આવા વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. એટલે કે આવા વિચારો દેશના લોકોમાં આવવા લાગ્યા. જે શિક્ષિત અને બુદ્ધિશાળી લોકો હતા તે દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. એટલે કે આપણા દેશવાસીઓ હતા, દેશમાં જે બધા એ લોકોનામાં આવી આપણા દેશ માટે એકતાની ભાવના જાગૃત થઈ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આજે આપણે અભ્યાસ કરીશું. તો
હવે આપણે જોઈએ રાષ્ટ્રભાવના પેદા કરનારું પ્રથમ પરિબળ એટલે કે રાજકીય પરિબળ. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. એટલે કે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, એમનું શાસન ચાલતું હતું, તેના પહેલાં આપણા દેશમાં રાષ્ટ્રીય એકતા નહોતી. આ મારો દેશ છે, જેમ આપણે અત્યારે ગર્વથી બધા બોલીએ છીએ, એવી ભાવના જ નહોતી પહેલાં, એનો અભાવ હતો. કેમ કે તે વખતે તો નાના મોટા દેશી રાજા રજવાડાઓ હતા. એટલે કે કોઈક નાના ગામ જેવડું રજવાડું તો કોઈક મોટા શહેર જેવડું, કોઈ મોટા રાજ્ય જેવડું, એવી રીતે નાના મોટા રજવાડાઓ હતા પહેલાં. અને દરેકની એકતા પોતાના રજવાડા પૂરતી જ સીમિત હતી, કે પોતાના વિસ્તાર પૂરતી તેને લાગણી, બાકીના પાડોશી રાજાએ તેને મિત્ર કાં તો દુશ્મન સમાન. અંગ્રેજોએ ઘણા રાજવીઓને હરાવી અને મોટા ભાગના ભારત પર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. એટલે કે અંગ્રેજો ભારતમાં ધીમે ધીમે જ્યારે આવ્યા અને આવ્યા પછી દેશમાં ધીમે ધીમે એક પછી એક એમ કરતાં કરતાં બધા રાજા રજવાડાઓને કોઈકને ડાયરેક્ટલી લડી ઝઘડાઈને તેની સાથે લઈ લીધું, એમનું રાજ્ય પચાવી પાડ્યું રજવાડું. તો કોકની સાથે બીજાના દ્વારા દગો કરાવીને, બીજાની મદદ મેળવીને, આવી કંઈક ને કંઈક કાવતરા દ્વારા પણ એમને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે બધા રાજ્યોમાં રજવાડાઓમાં પોતાની સત્તા સ્થાપી દીધી. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું. એટલે કે આખા ભારતમાં એક સરખું વહીવટી તંત્ર, અને એ વહીવટ કોનો? અંગ્રેજોનું. એવું થયું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એટલે કે ભારતીય પ્રજાને, દેશના લોકોને અંગ્રેજોનો અનુભવ સારો ન લાગ્યો. આ અને આવા અનેક કારણો હતા જે અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. એટલે કે આ પણ એક કારણ હતું ને આના જેવા બીજા અંગ્રેજોના આવ્યા દરમિયાન અનેક એવા કારણો બન્યા. અંગ્રેજો આપણને અત્યાચાર કરતા, સજા કરતા, જેલમાં ભોગવવું, જેલ ભોગવવી પડતી, ફાંસીની સજા કરી દેતા, લોકો ઉપર જુલ્મ કરવા લાગ્યા હતા, ધર્મ ભ્રષ્ટ કરાવ્યો, કેટલી એવી બાબતો છે તેમની કે જેના કારણે લોકોનો અંગ્રેજ શાસન સામે વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ દેશમાં પ્રબળ બનતો ગયો. તો આ હતી એક રાજકીય પરિબળ જે રાષ્ટ્રવાદ પેદા કરવામાં અગત્યનું. ત્યારબાદ બીજું પરિબળ જોઈએ, આર્થિક પરિબળ. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કરી નાખ્યું, ગરીબ કરી દીધું એકદમ. અંગ્રેજોની એવી આર્થિક નીતિ હતી પૈસા કમાવાની કે ગમે તે થાય, લૂંટ કરવી પડે, ચોરી કરવી પડે કે દગો કરવો પડે, ગમે તે રીતે, પણ ભારતનો વ્યક્તિ આગળ ના આવવો જોઈએ, એનું કંઈ ઉદ્ધાર ના થાય ને આપણે પૈસે ટકે સુખી થઈ જઈએ. આ નીતિને કારણે તેને ભારતને પાયમાલ કરી દીધું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ, એટલે કે આપણને ખબર છે કાચો માલ કોને કહી શકીશું? કપાસ, રૂ, એ કાચો માલ ગણાય. જ્યારે એમાંથી બનતું ગોદડું અથવા એમાંથી બનતું કાપડ, સુતરાઉ કાપડ, સાડી, એ પાકો માલ ગણાય. તો આ કાચો માલ આવી રીતે તેઓ ઇંગ્લેન્ડમાં લઈ જતા, આપણા દેશનો જ કાચો માલ, અને એમાંથી નવી નવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરીને જે નવો માલ તૈયાર થાય, નવો માલ બધો, એ માલને ભારતના બજારમાં પાછા લાવતા અને વેચતા. જો આપણા જ ઘરમાં લોટ હોય ને આપણે રોટલી બનાવીએ કે સમોસા બનાવીએ કે પૂરી બનાવીએ તો તે આપણને સસ્તી પડે. આપણા જ ઘરના ઘઉં, એમાંથી આપણે ઘરમાં ને ઘરની ઘંટીમાં લોટ બનાવ્યો, લોટમાંથી આપણે વાનગી બનાવી, અને જો એ જ વાનગી તમે ડાયરેક્ટલી બજારમાંથી લેવા જશો તો તમને કેવી બનશે? મોંઘી પડશે. હા, પણ ડાયરેક્ટલી બજારમાંથી લાવીએ તો આપણને મોંઘી પડે. જ્યારે આ જ રીતે અંગ્રેજોએ ભારતમાં
નો કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જતા અને ઉત્પાદિત થયેલો તૈયાર માલ ભારતના બજારોમાં લાવીને વેચતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા આ તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી. એટલે કે જે માલ ઇંગ્લેન્ડથી ભારતમાં આવતો હતો એના પર નજીવી એટલે કે ઓછો ટેક્સ લાગતો, એવું કહી શકાય કે ઓછી કિંમત ભરવાની એમને અને ડાયરેક્ટ આપણા દેશમાં આવી જતો. જ્યારે આપણા હિંદમાં ઉત્પન્ન થતો માલ વધુ જકાત, વધુ પૈસા આપણે ભરવાના, ત્યારે બીજા દેશમાં માલ જાય. એટલે કે ભારતનો જ માલ ભારતમાં આપણને મોંઘો પડવા લાગ્યો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો, તે ત્યાંથી ઉત્પાદન કરીને અહીંયા લાવે અને અહીંયા સસ્તા ભાવે વેચે અને આપણને મોંઘો પડે. આ હરીફાઈ ભારતના હસ્તઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકાવી શક્યા નહીં. કે આ હરીફાઈને કારણે, આ ઇંગ્લેન્ડના માલ અને ભારતના ઉત્પાદનને કારણે હસ્તઉદ્યોગ ભારતના બધા તૂટી ગયા, ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા. પરિણામે જે ભારતનો કારીગર વર્ગ હતો તે બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાના હતા, તે સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિના સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. ત્રીજું જોઈએ, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. એટલે કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. એટલે કે ભારતની અંદર રેલવે વ્યવસ્થા ઊભી થઈ, તાર ટપાલની વ્યવસ્થા, જમીન માર્ગો બન્યા, જળ વ્યવહારના માર્ગો બન્યા. અંગ્રેજોએ તેમના લશ્કરી કારણોસર, આર્થિક રીતે વધુ પૈસા કમાવી શકે, કોઈ રાજકીય કારણોસર એવા પોતાના જ સ્વાર્થ માટે તેમને વિકસાવ્યા. છતાં એવું કહેવાય કે એનાથી આપણા દેશના લોકોને પણ થોડોક તો ફાયદો થયો. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. એટલે કે આ સાધનોનો ઝડપી વિકાસ થયો અને તેના કારણે આપણા દેશના માનવીઓ બધા એકબીજાની નજીક આવવા લાગ્યા. કારીગર વર્ગ, વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. એટલે કે જે કારીગર વર્ગ હતો, વેપારી વર્ગ હતો, એ ધંધા માટે એકબીજાના દેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે પણ વધી ગઈ. એકબીજાના દેશમાં જાય એટલે એકબીજાની સાથે વાતચીત કરે, વિચારો કરે, પોતાના આપ-લે કરે. એમની સાથેના સંપર્કો વધ્યા. એટલે જ્ઞાતિભેદ, કોમભેદ, પ્રદેશના બધા ભેદભાવો હતા તે ધીમે ધીમે હવે ઓછા થઈ ગયા. માણસો એકબીજાની સાથે મળતા થયા એટલે એકતાની ભાવના પેદા થઈ. રાષ્ટ્રીય નાગરિકો, નેતાઓ અને તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. એટલે કે રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો, તેમની યોજનાઓ પ્રજાના બધા વર્ગોમાં ફેલાવી તેમણે. પ્રાદેશિક કક્ષાને બદલે હવે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. એટલે કે પહેલાં જે વ્યક્તિઓ હતા તે પોતાના પ્રદેશ પૂરતું જ મર્યાદિત માનતા હતા કે આ જ મારું એમ. બીજાના પ્રદેશ ઉપર તેનો કોઈ જાણે હક જ નથી કે કોઈ લાગણી જ નહીં. જ્યારે હવે આખા દેશ માટેની નેતાગીરી, આખી રાષ્ટ્રીય કક્ષાની, અને તે એકબીજાના સંપર્કોને કારણે બધા લોકો માનતા થયા. આમ છેવટે સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ચોથો ટૉપિક આપણે જોઈએ, શિક્ષણ અને સાહિત્ય. તો રાષ્ટ્રવાદ જાગૃત કરવામાં શિક્ષણ અને સાહિત્યનો શો ફાળો? તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં, એટલે કે ભારતના રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પાયો પણ ખૂબ મોટો અને મહત્ત્વનો છે. અંગ્રેજી શિક્ષણ, કેમ કે અંગ્રેજોએ જ આપણા દેશમાં આવીને અંગ્રેજી કેળવણી ચાલુ કરી અને આ અંગ્રેજી કેળવણીને કારણે પશ્ચિમના વિચારસરણીના દ્વાર ખુલ્યા. એટલે કે પશ્ચિમના દેશોની વિચારસરણી વિશે આપણે જાણતા થયા, સમજતા થયા. આપણે જોઈએ
તો વિશ્વમાં ઘણું બધું સાહિત્ય આખા વિશ્વનું એવું છે કે જે અંગ્રેજીમાં છે. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના બધા જ પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. એટલે કે આ કારણોના કારણે અમેરિકાના સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકોને લોકશાહીની જરૂર છે અને ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા જોઈએ, સમાનતા, બંધુત્વતા, આ બધી ભાવનાઓની પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી લોકોમાં. સૌ ભારતના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા. આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. એટલે કે આમ શિક્ષણ અને સાહિત્ય દ્વારા રાષ્ટ્રભક્તિનો દેશમાં ખૂબ મોટો ફાયદો થયો. વિચારો, આ રીતે અંગ્રેજી કેળવણીથી લાભ થયો કે ગેરલાભ થયો? કઈ રીતે? ત્યાર પછી આપણે જોઈએ 5મો ટૉપિક, વર્તમાનપત્રો. તો વર્તમાનપત્રોનો ફાળો એ પણ ખૂબ મહત્ત્વનો છે. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો છે. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. એટલે સરકાર કેવા કાર્યો કરે છે, દેશમાં શું હાલત છે, કેવી પરિસ્થિતિ છે, તેના વિશે લોકોને ખ્યાલ આવવા માંડ્યો વર્તમાનપત્રો દ્વારા અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થઈ. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતનો ભવ્ય વારસો. તો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કલિંઘહામ, પાશ્ચાત્ય સંસ્કૃતિના પાશ્ચાત્ય પુરાતત્વવિદ હતા એ એલેક્ઝાન્ડર કલિંઘહામ તથા તેના મદદનીશો ભારતના અનેક પ્રાચીન સ્થળોએ તેમણે ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. આપણી વર્ષો પુરાણી જે પ્રાચીન ભવ્ય સંસ્કૃતિ હતી, આ સંસ્કૃતિના અનેક પુરાણો તેમને અવશેષો શોધ્યા, જૂના અવશેષો. ભગવાન લાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદ એક હતા એ, અને તેમણે પણ અનેક પુરાણા અવશેષો શોધ્યા. એટલે કે પાશ્ચાત્ય પુરાતત્વવિદે પણ શોધ્યા અને આપણા ભારતીય પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજી તેમણે પણ ઘણા અવશેષો શોધ્યા અને ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો કે જુઓ, આ હતી આપણા દેશની ભવ્ય સંસ્કૃતિ. આવા લોકો રહેતા હતા, આવું જીવન જીવતા હતા, આ પ્રકારનો વ્યવહાર તેમના જીવનનો હતો. તેમના ઉત્સવો, તહેવારો, દરેક બાબતોનો લોકોને ખ્યાલ આવવા લાગ્યો. પશ્ચિમના વિદ્વાનોએ પણ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી ઘણી બધી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ તેમની સાથે જોડાયા. પુસ્તકો પણ લખાયા ઘણા. ગૌરવપૂર્ણ આવું સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓમાં રાષ્ટ્રીય અસ્મિતા પણ હવે જાગૃત થઈ. આમ હવે માત્ર આટલું જાણો વિશે તમે સમજી લો કે જાણી લો કે પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરે વિશે પણ લોકોને તેનું મહત્ત્વ સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો ટૉપિક અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તમે આ જે આજનો
ચાલેલો ટૉપિક છે તેના વિશે ઘેર પાઠ્યપુસ્તકમાં પણ વાંચજો, રિવિઝન પણ કરજો અને તેને મોઢે કરવા માટેનો પણ ખાસ પ્રયત્ન કરજો. અને હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના અને તેને લગતા વધુ આગળ ટૉપિક વિશેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.